સમાચાર વડોદરામાંથી કારેલીબાગમાં રક્ષિત અકસ્માત કેસમાં આરોપી રક્ષિત ચોરસિયા સામે એનએસયુઆઈએ વિરોધ કર્યો। એમએસ યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરવાની માંગ કરી એનએસયુઆઈએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। મહત્વનું છે કે એનએસયુઆઈનું કહેવું છે કે યુનિવર્સિટીમાં મારામારી સામે આવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થતી હોય તો આરોપી સામે પણ કાર્યવાહી કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે આરોપી રક્ષિત ચોરસિયાએ 14 માર્ચે નશાની હાલતમાં બેફામ કાર ચલાવીને 6 લોકોને ઉડાવ્યા હતા। વડોદરા શહેર માટે હોળીની રાત હતી, પરંતુ એ રાત વડોદરા શહેર માટે રક્ત રંજિત બની હતી, કારણ કે રક્ષિત ચોરસિયા નામના યુવકે 8 લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી એક મહિલાનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જે રીતે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, શાહપ્રદ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેના વિરુદ્ધ 2 દિવસના રિમાન્ડ પર છે। હવે એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતો આ રક્ષિત ચોરસિયાનું એડમિશન રદ કરવામાં આવે તેવી માંગણી સાથે એનએસયુઆઈ મેદાને ઉતર્યું છે। એનએસયુઆઈના આગેવાનો સાથે છે, તેમની સાથે વાત કરીશું। રક્ષિત ચોરસિયાનું એડમિશન રદ કરવાની માંગણી કરી રહ્યા છો, શું વિગત છે, કેમ આ માંગણી કરવી પડી રહી છે? આ જરૂર એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે 13 માર્ચે જે બનાવ બન્યો હતો તેમાં જે રક્ષિત ચોરસિયા હતો તે લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો, તે છતાં પણ તે દારૂ પીને જે છે ગાડી ચલાવતો હતો, એમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું, જેથી કરીને આ એમએસ યુનિવર્સિટી માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે। જેથી કરીને એનએસયુઆઈની માંગ છે કે રક્ષિત ચોરસિયા જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે। રક્ષિત ચોરસિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, તેની સાથે તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ પણ હતો, તે પણ ક્યાંક ને ક્યાંક એમએસ નો વિદ્યાર્થી જ છે, એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એવું આપને નથી લાગી રહ્યું? 100% જેવી રીતે 13 તારીખનો બનાવ હતો, સમગ્ર ભારતમાં આ અકસ્માતને લઈને ચકચાર મચી ગયો છે, અને સાથે સાથે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો, એટલે કાંઈક ને કાંઈક એમએસ યુનિવર્સિટીનું નામ પણ કલંકિત થઈ રહ્યું છે। તેથી આજે એનએસયુઆઈની માંગ છે કે આવા જે બી ગુનાહિત વ્યક્તિ છે, જે કાયદાનું ભણતર ભણતા હોય તો પણ કાયદાનું ભાન ભૂલીને જ્યારે રીતે આવી રીતે વર્તન કરતા હોય, લોકોની વચ્ચે નશાનું વ્યસન કરતા હોય, ત્યારે આવા વ્યક્તિઓ યુનિવર્સિટી દૂર કરે અને એક ઉત્તમ ઉદાહરણ યુનિવર્સિટી માટે, સમાજ માટે, વડોદરા માટે ઊભું કરે તેવી આજરોજ એનએસયુઆઈની હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરશ્રીને માંગ છે। બિલકુલ, વાઇસ ચાન્સેલરને માંગણી કરવામાં આવી રહી છે, જે રીતે નશાનું સેવન કરેલું હતું, માદક પદાર્થનું સેવન કરેલું હતું, નથી લાગી રહ્યું આના વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ કે આ નશાઓ લાવ્યો ક્યાંથી હતો? આમ જોવા જઈને હાલતમાં ચલાવી રહ્યા છે, તેના કારણે થઈ રહ્યા છે। નિર્દોષ વ્યક્તિઓ આમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તેઓને જાનહાનિ થઈ રહી છે। ક્યાંક ને ક્યાંક જોશો તો આ જે ભાજપ સરકાર છે તે મોટી મોટી નશાબંધીની તથા દારૂબંધીની વાતો કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોશો તો દારૂ તથા ડ્રગ્સની વસ્તુઓ જે છે તે ગુજરાતમાં મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જોશો તો આમાં પોલીસ પ્રશાસન પણ નિષ્ફળ જઈ રહ્યું છે, યુવાઓ જે છે તે નશાના રવાડે ખોટા ચડી રહ્યા છે। તેથી આજે અમે માંગ કરી રહ્યા છે કે આ વિદ્યાર્થી જે એને અકસ્માત સર્જ્યો છે તેને રદ કરવામાં આવે યુનિવર્સિટીના, તથા અમે જે છે તે હર સંઘવીનો પણ આમાં વિરોધ કરીશું અગર જો નિર્દોષોને ન્યાય નહીં મળે। બિલકુલ, રક્ષિત ચોરસિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે, અને સાથે સાથે રક્ષિત ચોરસિયાનું એડમિશન રદ કરવા માટે આજે એનએસયુઆઈ મેદાને આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।